हेलो गाइस, जय माताजी बधाईने जय श्री कृष्ण। આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મજામાં? લો, હું દુકાને જાઉં છું હવે। તમે? બકાલું લેવા જાઉં। બકાલું જો આ અમારા બકાલાવાળા ભાઈ છે। જો શેરીમાં જો બધા બકાલું લે છે। બકાલામાં આજ તો મસ્તીનું ઘેર રાજલ બધું બકાલામાં। હાલો બ્લોગ ચાલુ રાખો। હાલો, એમાં શું થઈ પૂછો? એ કોઈ હારા શેરી ના બધા દેખરો કોઈ નથી હારા। બધું 50 રૂપિયાનું 250 બકાલું વેચે છે આ ભાઈ ઉપર કાર્યવાહી જે કાનૂની થતી હોય એ કરવાની। કાયદેસરની કરવાળી થાય ભાઈ। વાહ, બકાલું વેરે મોંઘું બહુ વેચે હો ભાઈ। હાલો ગાઈસ, જય માતા। જો આમાં હવે આવ્યું છે પાર્સલ। હજી શું છે એ મને નથી ખબર। જો પાર્સલ આવ્યું છે, આની અંદર શું આવ્યું છે એ નથી ખબર। હવે એવું ખોલું પછી ખબર પડે કા કેમાં શું આવ્યું શું છે? હશે? ફોન હશે રાજલ કે શું હશે? શું ખબર શું હોય? ખોલી કા ખોલી પછી ખબર, અનબોક્સિંગ કરી પછી ખબર પડે એમાં શું નીકળશે। મેકઅપનો સામાન હશે કે શું હશે? તો હારું, makeup નો ખોલી તો સામાન। ખરી। ખોલો તો ખબર પડશે કે અંદરથી શું નીકળે એમ। હા, એમ ખોલી પછી ખબર પડે શું નીકળશે એમ। જો ગાઈસ, અમારે એક પાર્સલ આવ્યું છે। એમાં શું છે ને અમને ખબર નથી કોઈને કે એમાં શું છે। એક છે લાકડા જેવું આવું જો લાકડાનું તો શું હોય? કઈક કબાટ બબાટ હશે ને રમવાનું। આપણા ઘરમાં રમવું કોઈ છે? અમારે કોઈ હે જ નહીં, નાનું છોકરું। અમાર નાના કોઈ છોકરા છે નહીં। જો કબાટ બબાટ હશે તો આ રાજીને કામ આવશે। કબાટ બબાટ હશે હા, તો। કબાટ બબાટ હશે તો અમારે એક નાના એ આ તો નાના ઓલો ગલ્લો આવ્યો જીયામાં ચાલે ઓલો જો। મમ્મી, આ તો ગલ્લો હે, 50,000 ભેગા કરવાના બોલો। આહા, ગલ્લો આવ્યો આપણે। કબાટ નથી પણ ગલ્લો આવ્યો। જો ગાઈસ, ગુલ્લક આવ્યો, ગુલ્લક। જો કેવું એટલે આ કંપની વાળા તરફથી આપને દીધો હશે। એ તો ખબર નહીં પાર્સલ કોને મોકલાયું હે, પણ મોકલાયું હે પાર્સલ। નામ નિશાન કઈ હે નહીં એમાં। તો આપને ખબર કેમ પડે આ પાર્સલ ક્યાંથી આવ્યું છે શું કઈ? એટલે આ ગલ્લો વેચતા હોય એને મોકલાવ્યું હોય ને। જો મસ્ત હે। કમેન્ટ કરજો ગાઈસ કે આ પાર્સલ કોને મોકલાયું હે। જો કેવું અહીંયા હું દેખાડું તમને। જો 50, 500 હો આવી રીતે નાખવાના પૈસા। છેલ્લે એને 50,000 થઈ જાય। જો છેલ્લે 50,000 થઈ જાય। જો 50,000 થાય ને ત્યારે તોડવાનો। ત્યારે તોડવાનો આ ગલ્લો। જો એવી રીતે આવ્યો 50, પછી 50 પેલા 50 નાખવાના, પછી નાખવાના 500, પછી 100, પછી 50, પછી પાછા 500, 300। જો એવી રીતે ગલ્લો આવી રીતે આવ્યો એ જો છેલ્લે 50,000 થઈ જાય। સરસ છે અને મસ્ત હે। જો કોઈ પણને મગાવવું હોય તો આ મને હજી ખબર નથી ક્યાંથી આવ્યું। જો ખબર પડશે એટલે હું તમને કહીશ કે તમને ખબર જ હશે આ ગલ્લો અત્યારે ઇન્સ્ટામાં ને બધે મળે જ છે। નથી મળતો રાજે? અત્યારે મીશોમાં બધે મળે જ છે। હા, ટ્રેન્ડ હે, ટ્રેન્ડિંગ ગલ્લો। મેં તો કીધું લાખ વાળો આવે એ, પણ આ 50,000 વાળો હે। હા। 1 લાખ વાળો આવે એ, પણ કોને આપ્યો એ ખબર નથી ગાઈસ। જરા કોમેન્ટ કરી દેજો કે કોને મોકલાયું હે, ના, કોને કોને ગિફ્ટ આપ્યું હે મોકલાયું? મમ્મીને। હા એમ નહીં મમ્મી? ના, મને ખબર તો પડે ને એમ તો પછી મારે કેવું હોય। અને આ જો કોઈ પણને ખબર હોય ને તો આ ગલ્લો મગાવી લેજો। બહુ મસ્ત ખરેખર હે। મસ્ત હે અને કામની વસ્તુ છે આ। તમે જો 50,000 રૂપિયા ભેગા થઈ જાય 50,000 ગાઈસ। તમે તમારી રીતે કોઈ 50 કે 500 એ રીતે નાખતા રહેવાનું। આમાં જે લાઈન આવી હોય ને એ રીતે નાખજો। ખરેખર છેલ્લે 50,000 ભેગો થઈ જશે। તમારા માટે મસ્ત એક વસ્તુ છે આવી છે। જેને પણ આ મોકલાયું છે। જો એ જોતા હોય મારા બ્લોગ કે વિડીયો કે ઇન્સ્ટામાં જેમાં પણથી મોકલાયું હોય કે ફેસબુકમાં, મને ખબર છે ફેસબુકમાંથી જ આવેલું હોય કારણ કે એમાં જ વધારે માહિતી હોય। તો જેને પણ મોકલાયું એની માટે થેન્ક યુ। જેને પણ દીધું હોય ના, અને આવા નવા ગિફ્ટ મને મોકલાતા રહેજો બધા। મસ્ત હે નહીં મમ્મી? મસ્ત આ પ્રોડક્ટ મસ્ત હે।
50,000 રૂપિયા ભેગા થઈ જાય. તૂટે નહીં કાંઈ નહીં, આપણે જ્યાં કામની સુધી વસ્તુ છે. કામની વસ્તુ છે, જ્યાં સુધી ભેગા થાય નહીં ત્યાં સુધી તોડવાનું જ નહીં. બહુ મસ્ત છે. જેને મોકલાવ્યું હોય એને બહુ બધું થેન્ક યુ. પેક જ આવ્યું જો સરસ આવ્યું. હાલો ટાટા ગાઈઝ.